મોકલ્યા, ત્યારે આપણે પાર્ટીના માણસો ચૂંટીને મોકલીએ છીએ તો શું દશા થાય આપણને ખબર છે. આંબેડકર સાહેબને ખબર હતી, અને એટલા માટે આપણને અલગ મતાધિકાર કે તમે તમારા પોતાના માણસને મોકલી શકો, પાર્ટીના માણસને નહીં, કે જે પોતાના સમાજનો અવાજ કાઢી શકે. અને એની સામે ગાંધીજી વિરુદ્ધમાં ગયા કે આ તો ગામડે ગામડે દેશના ભાગલા થશે, અને એમણે ઉપવાસ જાહેર કરી દીધા. અને ઉપવાસ જાહેર કર્યા 21મા દિવસે આખો દેશ ખળબળી ઉઠ્યો કે ગાંધીજીનો જીવ બચાવવા માટે પણ આંબેડકરને વિનંતી કરવામાં આવી. છેલ્લે ન છૂટકા આંબેડકરે એના માટે સમાધાન કર્યું, અને સમાધાનની અંદર એમણે એ જે અલગ મતાધિકાર માગણી એમણે ખેંચી લીધી, અને એના બદલામાં આપણને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું શિક્ષણમાં, નોકરીમાં અને ભણતરની અંદર. એનું પરિણામ છે. એમણે જે આ આખો સંઘર્ષ કર્યો એના લીધે આપણને મળી છે. આજે આપણે સરપંચથી માંડીને ધારાસભ્ય સુધીના લોકો આજે અનામત પર જાય છે. એ અનામત કેમ આપી? આપણને ડોક્ટર કેમ બનાવ્યા? આપણને નોકરી કેમ આપી બાબા સાહેબ આંબેડકરે? એટલા માટે કે આપણા લોકોમાં નોલેજ આવે, જ્ઞાન આવે, આપણા લોકો પગભર બને, અને આપણા લોકોના કાયદા બનાવીને આપણા લોકો એનો અમલ કરે, આપણો હક બચે અને આપણું શોષણ અટકે. એટલા માટે આપણને ભણતર આપ્યું બાબા સાહેબ આંબેડકરે. આજે શું પરિસ્થિતિ છે? તો આજે સમાજનો મોટા ભાગનો વર્ગ, આપણા જ્યારે સમાજના હક્કો ડૂબી રહ્યા છે, આજે નવી પેઢીના હક્કો ડૂબી રહ્યા છે, આપણા જમીનના હક્કો ડૂબી રહ્યા છે, ત્યારે આપણે ભણેલા ગણેલા લોકો ક્યાં છે આજે કે જેના માટે આપણને અનામત આપી? તો આજે આખો વર્ગ નોકરિયાત તમને એમ લાગે છે કે એની સામે એક્શન લે એટલે એ બોલતો નથી. મારા જેવા ડોક્ટરને એમ લાગે કે હું આદિવાસીની વાત કરે તો મારી પાસે ઉજળાત પેશન્ટ કોઈ નહીં આવે. અને નેતા લોકોને એમ લાગે કે હું જો પાર્ટીની વિરુદ્ધ કંઈક બોલીશ ન્યાય માટે તો મને બીજી વાર ટિકિટ નહીં આપે, તો એ નહીં બોલે આજે. ને સામાન્ય લોકો ખબર નથી કે જે દારૂની પોટલીમાં 100-200માં વેચાઈ જાય છે, તો સમાજ માટે લડવાનું પણ આજે તે ચિંતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કોરી ખાતી હતી. અને આ પરિસ્થિતિ ખરેખર આજે સર્જન થઈ રહ્યું છે. તો આ સંજોગોથી અમને જ્યારે ભારત દેશ આઝાદ થયો તે વખતે બંધારણ બનાવવા માટે આખો નિષ્ણાત માણસ, વિદ્વાન માણસ કોણ છે? બીજો કોઈ નહીં મળ્યો. અને છેલ્લે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એની પસંદગી ઉતારી અને બાબા સાહેબ આંબેડકરને મુસદ્દા સમિતિ, જે ડ્રાફ્ટિંગ કમિટી હતા, એના એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા, અને આખું બંધારણની રચના એમના અંડરમાં થઈ, અને આપણને આ બધા હક્કો મળ્યા. એટલે આજે જે આપણે ફળો ચાખી રહ્યા છે કે જે બહેન લોકોને કોઈ પ્રકારના અધિકાર નહોતા, મજૂર લોકોને કોઈ અધિકાર નહોતા, એમના માટે રજા પણ નહોતી, બહેનો માટે મેટર્નિટી લીવ નહોતી, એ બધા જે અધિકારો છે એ બધા અધિકારો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. તો આજે એમનો આપણે આભાર માનીએ એટલો ઓછો છે, એમનું ઋણ આપણે અદા કરીએ તો પણ કાફી છે. તો આપણી આજે છેલ્લો એમનો જે સંદેશ છે એ સંદેશ કહીને મારી વાત પૂર્ણ કરું છું. એમણે છેલ્લે કીધું કે મને જેટલું દુઃખ ભણેલા ગણેલા લોકોથી થયું છે એટલું બીજા કોઈએ મને દુઃખ નથી પહોંચાડ્યું. કે એમણે જે ફરજ નિભાવવાની હતી, ઋણ અદા કરવાનું, તે અદા કર્યું નથી. તો મારો છેલ્લો સંદેશ એક જ છે કે મેં આખી જિંદગી તમામ ભૌતિક સુખોનો ભોગ આપીને કોઈ પણ જાતની મેં સુખ સાહેબી ભોગવી નથી, ફક્ત સમાજની ચિંતા કરી છે. અને આટલા અધિકારો મળ્યા સંઘર્ષ કરીને, મેં બ્રેડ ખાઈને, ખાલી પાણી પીને પણ દિવસોને વર્ષો ગુજાર્યા છે, અને આટલી મહેનત કરી છે, અને આ બંધારણીય અધિકારો મેં મેળવ્યા છે. અને આ બંધારણ અધિકારો જે છે એના રથને તમે આગળ લઈ જજો, તો આપણને વધારે હક્કો મળે એવું કરજો, પણ મહેરબાની કરીને તમે પાછળ નહીં લઈ જતા, એને હક્કો ઓછા નહીં કરતા. અને આ રથને તમે આગળ લઈ જવા માટે સક્ષમ નહીં હોવ તો આ રથને તમે ત્યાં જ રહેવા દેજો, પાછળ નહીં લઈ જા. અને આજે આપણે જોઈ રહ્યા છે કે આજે બંધારણને કોઈ ગણતું નથી. આજે બંધારણના અધિકારો, બંધારણના નિયમો, કાયદાઓ તોડીને આપણને અન્યાય થઈ રહ્યા છે. આજે કોઈ બોલી નથી શકતું એની સામે. આજે આ પરિસ્થિતિ આજે ભારત દેશની અંદર છે. તો તેવા સંજોગોમાં આપણા બધાની જવાબદારી ઘણી વધે છે. હવે તો બંધારણ પણ જોખમમાં છે, બંધારણ પણ જોખમમાં છે, અને એને બચાવવાની જવાબદારી આપણા લોકોની છે. તો આપણા લોકોએ વધારે જાગૃત બનવું પડશે, વધારે સંગઠિત બનવું પડશે, ગામે ગામ આપણા લોકો પ્રવૃત્તિ કરવી પડશે. એનો ઉપાય શું છે એની અંદર? તો કે આદિવાસી એકતા પરિષદના જે 7 મુખ્ય મુદ્દાઓ છે કે ભાઈ ગામમાં મજબૂત સંગઠન બનાવવું પડશે. બીજો કોઈ રસ્તો છે જ નહીં. આપણને કોઈ નેતા બચાવી શકવાનું નથી, આપણને કોઈ અધિકારી બચાવી શકવાનું નથી, આપણને કાયદો પણ બચાવી શકવાનો નથી. તેવા સંજોગ ફક્ત તમારું સંગઠન બચાવી શકશે. અને સંગઠન બચાવવા માટે શું કરવું પડશે? તો તમારે ગામને મજબૂત બનાવવું પડશે. અને ગામને કઈ રીતે મજબૂત બનાવશો? ગામને કઈ રીતે મજબૂત બનાવશો? તો આજે અહીંયા આગળ જે થયું છે એ એનો એક રસ્તો છે, એક દિશા બતાવી છે કે ભાઈ બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા આયોજન કર્યું છે લાયન્સ ક્લબના હેઠળ. કે આ બહુ મોટી વાત છે. એક શરૂઆત કરી છે અહીંયાથી
કે ભાઈ લોકોનું સ્વાસ્થ્ય સારું રહેવું, કોઈને દવા વગરનો નહીં રહેવો જોઈએ એટલા માટે અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. કોઈને લોહી વગર કોઈનો જીવ નહીં જાય એના માટે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. કોઈનો ખાવાનું ભૂખે નહીં મરે એના માટે આપણા લોકોએ અન્ન પ્રકોષ્ઠ ઊભું કરવાની જરૂર છે. અશોકભાઈ તમને ડિટેલમાં વાત કરશે. પણ જ્યારે આપણે આ પ્રકારની કોઈને ભણવામાં તકલીફ છે તો આપણે એને પુસ્તકો આપીએ, નોટ આપીએ, એને સાથે માર્ગદર્શન આપીએ, હોસ્ટેલનું માર્ગદર્શન આપીએ, કઈ સારી સ્કૂલ છે, ક્યાં વગર પૈસા મળે છે એડમિશન, તો એનું માર્ગદર્શન આપણે આપીએ. તકલીફ પડતા આપણે એને પ્રોત્સાહન આપીએ. તો આ પ્રકારની કામગીરી અને નાના માણસનો જે આપણે હાથ પકડીશું ત્યારે આપણું સંગઠન મજબૂત બનશે. તો આપણા લોકોએ આ કરવાની જરૂર છે. જો ગામે ગામ આ પ્રકારની આપણે વિવિધ સમિતિઓ બનાવીને કામગીરી ચાલુ કરશું તો આખા ગુજરાતની અંદર આપણે 5,000 ગામો છે અને એક કરતા વાર નહીં લાગે. અને એકવાર 5,000 ગામો એક થાય તો ભાઈ કોઈની મજા નથી કે આપણને કોઈ અન્યાય કરે, આપણી સામે કોઈ આંખ ઉફાડીને જોઈએ. તો આ પ્રકારની આપણે કામગીરી કરવાની જરૂર છે. ઘણો ટાઈમ લીધો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જોહાર, જય ભીમ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપના સ્પષ્ટ અને સચોટ વિચારો અમારા મનમાં રહેલી ઘણી શંકાઓ દૂર કરી આટલી સરસ રજૂઆત બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ.